એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માનનીય વડાપ્રધાનની ગરિમામય ઉપસ્થિતિમાં તારીખ 12 માર્ચના રોજ યોજાનાર આશ્રમ ભૂમિ વંદના કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષાર્થે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચ 2024ના રોજ દાંડી કૂચ દિવસ નિમિત્તે અમદાવાદમાં આશ્રમ ભૂમિ વંદના કાર્યક્રમમાં સામેલ થશે અને મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ રિનોવેશન પ્રોજેક્ટનો શુભારંભ કરશે। તે સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આશ્રમ પરિસરની મુલાકાત લઈ સમગ્ર આયોજન, સુરક્ષા તથા અન્ય બાબતોની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા। સાબરમતી નદીના કિનારે આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમનું 1200 કરોડ રૂપિયાના ખર્ચે રીડેવલપમેન્ટ કરાશે। 55 એકરમાં ફેલાયેલા પ્રોજેક્ટનો ઉદ્દેશ સાબરમતી આશ્રમ અને તેની આસપાસના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરીને તેમની ઓળખ સ્થાપિત કરવાનો તેમજ પ્રવાસીઓને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સાથે મહાત્મા ગાંધીજીને સમર્પિત એક વિશ્વસ્તરીય સ્મારકનું નિર્માણ કરવાનો છે। આ સ્મારક ભાવિ પેઢીઓ માટે પ્રેરણારૂપ બનશે અને ગાંધીજીના વિચારોની અસરકારકતા વધારશે। આ આશ્રમ આઝાદીની ચળવળ દરમિયાન ગાંધીજી સાથે દેશ અને દુનિયાભરના નેતાઓની મંત્રણાનો સાક્ષી રહ્યો છે। સાથે જ આશ્રમ ગાંધીજીના ઉચ્ચ આદર્શો, મૂલ્યો અને સાદગીભર્યા જીવનનો પણ સાક્ષી રહ્યો છે। આશ્રમ ભૂમિ વંદનાના સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર पटेल પણ हाजिर રહેશે। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।